વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશીની તિથિએ મોહિની એકાદશી વ્રત રાખવામાં આવે છે. એક માન્યતા અનુસાર દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. તે સમયે જ્યારે મંથન દરમિયાન અમૃત નીકળ્યું ત્યારે તેને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું. ભગવાન વિષ્ણુએ આ તિથિએ મોહિની સ્વરૂપે અવતાર લીધો જેથી દેવતાઓને અમૃત મળી રહે. તેણે મોહિની સ્વરૂપે અમૃત લીધું અને દેવતાઓને પીવડાવ્યું. તો આજના પર્વે કેવી રીતે કરવું જપ તપ અને વ્રત જાણીશું આજની ખાસ વાતમાં. યસ્યા સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજ જે છે એકાદશી, તો પહેલાં તો તમને બધાને એકાદશીની ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, આજે મોહિની એકાદશી, મોહિની એકાદશીનું શું છે મહત્વ? આ એકાદશી કરવાથી કેવા લાભ મળે છે? આ એકાદશીમાં કયા ઉપાય કરવા જોઈએ? સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. મિત્રો, યુધિષ્ઠિર રાજા ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ, હે માધવ, હે દામોદર, તમે જે મને આગળની બધી એકાદશીનું મહત્વ કહ્યું, પણ વૈશાખ મહિનાની અંદર અજવાળિયા પક્ષમાં આવનારી એકાદશીનું મહત્વ પણ તમે મને કહો કે આ એકાદશીનું નામ શું છે, આ એકાદશીથી લાભ શું થાય, આ એકાદશીના નિયમ શું છે. અને ત્યારે ભગવાન યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજન, હું તને વૈશાખ મહિનામાં અજવાળિયામાં આવનારી એકાદશીનું મહત્વ કહું છું. સુણુ રાજન પ્રવક્ષ્યામિ, હે રાજન હવે તું સાંભળ, હું તને એનું મહત્વ કહું છું. ભગવાન મોહિની એકાદશીનું વ્રત અને મહિમા રાજાને કહે છે કે હે રાજન, વૈશાખ મહિનામાં આવનારી એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીથી ફાયદા કેટલા? એવું કહેવાય છે કે મેરુ તુલ્ય પાપાની, શાસ્ત્ર એવું કહે છે કે મેરુ તુલ્ય પાપાની ક્ષયમ નયતિ દેહિનામ બહુર્જન્માર જીતાયેસામ મોહિની સમપોષિતા. શાસ્ત્ર એવું કહે છે કે મેરુ તુલ્ય પાપાની, મેરુ તુલ્યાની પાપાની, મેરુ સમાન, મેરુ પર્વત કેમ મોટો છે તે સમાન બહુ મોટા પાપો થયા હોય, મેરુ તુલ્ય પાપાની ક્ષયમ નશ્યતિ દેહિનામ, તે પાપોને નષ્ટ કરવાવાળી કોઈ હોય તો એકાદશી છે, જેને મોહિની એકાદશી કહેવામાં આવે છે. બહુર્જન્મ જીતા યેસામ મોહિની સમપોષિતા. બીજા નંબરની વસ્તુ કે આ એકાદશી તો પાપ તો ક્ષય થાય છે, પરંતુ મોહ માયાના બંધનમાંથી પણ મનુષ્યને મુક્તિ મળે છે. મોહ માયા, ઘણી વસ્તુ એવી હોય કે મનુષ્ય મોહ માયાની અંદર ઘણા બધા દુઃખો ભોગવતા હોય છે, અને મોહ માયાના બંધન અથવા એ દુઃખોમાંથી મુક્તિ માટે પણ આ એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. આ એકાદશીનું વ્રત પ્રભુ શ્રી રામજીએ પણ કર્યું હતું. એવું કહેવાય છે કે જ્યારે સીતાજીથી ભગવાનનો જ્યારે વિયોગ થયો હતો, ભગવાનને સીતાજીથી જ્યારે વિયોગ થયો હતો, ત્યારે તે વખતે પ્રભુ શ્રી રામજી, એવું કહેવાય છે કે વિયોગની અંદર સીતા વગર બહુ દુઃખી હતા. સીતે આખી દિવસ સીતાને યાદ આવતી હતી, બહુ ભગવાન દુઃખ સહન કરતા હતા. અને ત્યારે તે વખતે ભગવાન એ પોતાના દુઃખને દૂર કરવા માટે સ્વયં, એવું કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસજીને કહ્યું છે કે મને આ વ્યાકુળતા બહુ રહે છે, સીતા વગર મારું મન વિચલિત છે અને હું એ વસ્તુથી દુઃખી છું, મને આ દુઃખનું સમાધાન કરો.
ત્યારે વશિષ્ઠજીએ એવું કહ્યું છે ભગવાનને કે તમે મોહ માયામાં અત્યારે હાલ છો, અને એવું કહેવાય છે કે મોહ માયા, તમે જો મોહિની એકાદશીનું વ્રત કરો છો તો એ વ્રતના પ્રભાવથી તમારી આ જે વ્યાકુળતા છે, જે મોહ છે, એ મોહ નામનો દુઃખ એ દૂર થશે. અને ત્યારે એવું કહેવાય છે કે ભગવાને સ્વયં વૈશાખ મહિનામાં આવવાવાળી આ એકાદશી, જેને મોહિની એકાદશી કહેવાય છે, ભગવાને સ્વયં કરી છે. એનું પણ પ્રમાણ શાસ્ત્રમાં કહેલું છે. અમે ત્રણેય લોકોમાં શ્રેષ્ઠ એકાદશી પણ આ ગણવામાં આવે છે. અને રામજીએ આ એકાદશી વ્રત કર્યું છે તો એ શ્લોકમાં પણ લખ્યું છે ઇતિ દ્રસમ રામચંદ્ર, ઇતિ દ્રસમ રામચંદ્ર તમો મોહ નિકુંતનમ નાતઃ પરતરમ કેચિદ ત્રૈલોક્યે સચરાચરે. ભગવાન રામજીએ પણ મોહ માયાના દુઃખમાંથી મુક્ત થવા માટે આ એકાદશીનું વ્રત કર્યું હતું. હવે આ એકાદશીમાં શું કરવું? તો એકાદશીનો દિવસ હોય ત્યારે સ્નાન કરી, પવિત્ર વસ્ત્ર ધારણ કરી, સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું, અને તમારા ઘરના જે દેવી દેવતાઓ હોય બધા જ દેવી દેવતાઓને એક પાત્રની અંદર લેવા. ભગવાન ઠાકોરજીએ લક્ષ્મીજીની પૂજા વિશેષ કરવી. બધા જ ભગવાનને સરસ મજાના પંચામૃતથી શુદ્ધ કરવા. લક્ષ્મી નારાયણ ભગવાનને પણ પંચામૃતથી શુદ્ધ કરવા. અને ચંદન અને પાણી બે ભેગું કરીને ચંદનના પાણીથી ભગવાનને નવડાવવાના. અને ત્યારબાદ ભગવાનને, ઠાકોરજીને તિલક, ચોખા, પુષ્પ વગેરે અર્પણ કરી તુલસીના પાન અર્પણ કરવા. અને સાથે સાથે ઘરના જેટલા પણ દેવી દેવતાઓ છે બધા ભગવાનની પૂજન કરવી. પણ તુલસી પત્ર ભગવાન ઠાકોરજીને જ ખાલી અર્પણ કરવાના. શાલિગ્રામ ભગવાન ઠાકોરજીને અર્પણ કરી શકાય, કેમ કે તુલસી વિષ્ણુને જ પ્રિય છે, વિષ્ણુ ભગવાનને પત્ની ગણવામાં આવે છે, એટલે તુલસી ભગવાન નારાયણને અર્પણ કરવામાં આવે છે. એકાદશીના દિવસે ઉપવાસ કરી શકાય. એકાદશીના દિવસે જે તમારું મંદિર હોય તો મંદિરને મીઠાના પાણીથી આખા મંદિરને શુદ્ધ કરવું, ચોખ્ખું કરવું. અને સુવાસિત પુષ્પ દ્વારા મંદિરને શણગારી શકાય, ધૂપ કરી શકાય, ભગવાનની આરાધના કરવી. એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો. યસ્યા સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્ત્રનો પહેલો શ્લોકમાં લખ્યું છે કે યસ્યા સ્મરણ માત્રેન, એકાદશીનો દિવસ હોય અને એમાં ભગવાનનું નામ લેવામાં આવે, સ્મરણ કરવાથી જ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે, બધા પાપો ક્ષય થઈ જાય છે. જન્મ સંસાર બંધનાત, જોડે જોડે એવું લખ્યું જન્મ સંસારના બંધનોમાંથી પણ મુક્તિ મળે છે. એટલે શક્ય હોય તો એકાદશીના દિવસે ભગવાનનો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકાય, પુરુષ સૂક્તનો પાઠ કરી શકાય, ભાગવત કથાનું શ્રવણ કરી શકાય, ગીતાનો 12મો 15મો અધ્યાય બોલી શકાય, અથવા ભગવાનનો મંત્ર, મહામંત્ર ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત, ભગવાન નારાયણનો નારાયણ ગાયત્રી મંત્ર ની જો એકાદશીના દિવસે 11 માળા કરવામાં આવે તો પણ એ વ્યક્તિના જીવનના જે દુઃખો છે એ દુઃખો દૂર થાય છે. ભગવાન નારાયણનો ગાયત્રી મંત્ર ફરીથી લખી લેજો. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહે તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ મંત્રની 11 માળા ચોક્કસ મોહિની એકાદશીના દિવસે આપણે કરવી જોઈએ. ભજન મંડળી ભેગી થઈ હોય તો ચોક્કસ રાત્રિના સમયે પ્રભુના ભજન કરવા. એકાદશીના રાત્રે હરિનામોચ્ચારણ, હરિનું નામ ઉચ્ચારણ કરવાથી આખા ઘરનું બધાનું કલ્યાણ થાય છે. ઘણી વખત આપણને એવું લાગે કે આપણે સુખી છીએ, પણ આપણને ખબર નથી આપણા સુખની પાછળ
આપણા મા બાપ જે હોય, જે આપણા વડીલ હોય, એ લોકો વ્રત કરતા હોય, તપ કરતા હોય, મંત્ર જાપ કરતા હોય, ને શું કહેતા હોય છે કે ભગવાન મારા છોકરાને સુખી કરજે. ઘણી વખત એ કરીને પુણ્ય કરીને એ એના છોકરાઓની પાછળ આપી દે છે. અને હકીકતમાં આપણે ઘણા એવા હોય કે જે એકાદશી વ્રત નથી કરતા હોતા છતાંય સુખી થાય છે, કારણ કે બીજાનું પુણ્ય તમને મળ્યું હોય છે. પણ એકાદશીનું પુણ્ય એ દરેક લોકોએ પ્રાપ્ત કરવું જોઈએ, કેમ કે દરેક વ્રતનો રાજા એકાદશી વ્રત કહેવામાં આવે છે. એકાદશીનો દિવસ હોય ત્યારે અન્નનું ત્યાગ કરવું. ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવતા હોય કે શાસ્ત્રીજી, અમે ભૂખ્યા નથી રહી શકતા, અમારે દવા ચાલે છે, અમે શરીરથી આમ છીએ તેમ છીએ, બધું દરેક વ્યક્તિ પોતપોતાના રીતે પ્રશ્ન કરતા હોય છે. પણ એકાદશીના દિવસે વ્રતના દિવસે અન્ન ન ખાવું જોઈએ. શાસ્ત્રમાં એવું લખ્યું છે અન્નનો ત્યાગ કરવો જોઈએ. તો એનો મતલબ એવું નથી કે તમે બીજું ખાવાની ના પાડે છે. હા, તમારાથી કદાચ દવા ચાલતી હોય તો તમે એ દિવસે ફલારી વસ્તુ ખાઈ શકાય, ફ્રૂટ ખાઈ શકાય, જ્યુસ પી શકાય, દૂધ પી શકાય, ફળ ફલાદી ગ્રહણ કરી શકાય. ફરારી વસ્તુ ઘણી બધી છે, તો ફરારી વસ્તુ જે લાગે તો એ ફરારી વસ્તુ તમે ખાઈ શકો. તો એ દવા ચાલતી હોય તો આપણે ભૂખ્યા રહેવાની વાત નથી, પણ એ ખાઈ શકાય. પણ એનો મતલબ એવું નથી કે અન્ન અમારે ખાવું જ પડશે. ઠીક છે, વ્યક્તિની પોતપોતાની મરજી હોય, પણ શાસ્ત્ર એવું કહે છે કે એકાદશીના દિવસે અન્ન ન ખાવું જોઈએ. હવે કેમ ના ખાવું જોઈએ તો એના વિશે પણ તમને કહી દઉં. ભગવાને જેમ દુનિયામાં બધાને બનાવ્યા એમ ભગવાને પાપ પુરુષ પણ ભગવાને બનાવ્યું. દેવતા, દાનવ, ગંધર્વ, રાક્ષસ, મનુષ્ય, પ્રેત, પિતૃ બધું જ પરમાત્માએ બનાવ્યું છે. એમાં જે પાપ પુરુષ છે ભગવાનને કહે છે કે હે ભગવાન, તમે દરેક લોકોને દરેક જગ્યાએ સ્થાન આપો છો, તો મને પણ સ્થાન આપ્યો. ભગવાન કહે છે કે હવે આ પાપ પુરુષને મારે સ્થાન ક્યાં આપવું? કેમ કે જો પાપ પુરુષને સ્થાન નહીં આપવું તો એ વ્યક્તિ, એ પાપ પુરુષ અનેક લોકોને પાપ કર્મ કરાવે છે. એટલે ભગવાને એવું કહ્યું કે જા એકાદશીના દિવસે તું અન્નમાં વાસ કરજે. એકાદશીના દિવસે તું અન્નમાં વાસ કરજે. એટલે મારા ભક્તો એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરશે, મતલબ અન્ન નહીં ખાય, એટલે એ દિવસે તારું ભક્ષણ ન થાય. એવું કહેવાય છે કે એકાદશીના દિવસે અન્ન ખાવાથી એવું પાપ પુરુષને ખાવા સમાન શાસ્ત્રમાં એવું ગણવામાં આવે છે. પાપ પુરુષને આપણે ખાઈએ છીએ એવું કહેવામાં આવે છે, કેમ કે એકાદશીની કથામાં અને શાસ્ત્રમાં આનું વર્ણન કરેલું છે. એટલે એકાદશીના દિવસે પાપ પુરુષનું સ્થાન જે છે એ અન્નમાં હોય છે, અને ભગવાનને ભજવાવાળા ભક્તો એ પાપ પુરુષથી દૂર રહેવાવાળા હોય છે. જેથી એકાદશીનું વ્રત કરતા હોય તો એ દિવસે અન્નનો ત્યાગ એટલે કરવામાં આવે છે કે એ અન્નથી એ પાપ પુરુષ આપણા શરીરમાં ના જાય. કેમ કે શરીરમાં પાપ પુરુષની તાકાત વધે તો વ્યક્તિના જીવનમાં ભક્તિ માર્ગ ઓછો થાય, પણ જેટલું પુણ્ય વધે એટલું ભક્તિ માર્ગ વધે છે. અને એક વ્યક્તિ ઘરમાં ભગવાનનું ભક્તિ કરતો હોય, જપ કરતો હોય, તો એ ઘરના તમામ લોકો સુખી થતા હોય છે એક વ્યક્તિના આધાર ઉપર. એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે હંમેશા એકાદશીનું વ્રત આવે ત્યારે હંમેશા કરવું જોઈએ. અને ધર્મની વાત આવે, પૂજાની વાત આવે ત્યારે ઘરમાં પણ જ્યારે પૂજા હોય કે ચાહે માતાજીનો મહાયજ્ઞ હોય, પણ એ પરિવારના તમામ લોકોએ ભેગા થઈને બેસવું જોઈએ. જ્યારે અમે પણ ઘણી વખત યજ્ઞ કરાવવા જતા હોય ત્યારે અમારા નિયમ પ્રમાણે, શાસ્ત્રના નિયમ પ્રમાણે અમે કહેતા હોઈએ કે પરિવાર એક સાથે બેસીને બધા પૂજા કરે. શાસ્ત્રના ઘણા બધા નિયમો હોય છે, અને નિયમ પ્રમાણે ચાહે વ્રત હોય કે યજ્ઞ હોય કે પૂજાપાઠ હોય, હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર અમે લોકોને સચોટ માર્ગદર્શન અને સાચું જ્ઞાન આપવાની કોશિશ કરીએ છીએ, અને જે કંઈ કહીએ છીએ તે શાસ્ત્રના પ્રમાણસરની વાત કરતા હોઈએ છીએ. તો આજે એકાદશીનું વિશેષ અને શ્રેષ્ઠ ઉપાય અને શ્રેષ્ઠ કથા મેં તમને કહીએ છીએ. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.